હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આપણે બેટા ધોરણ 10નું ગણિત શીખી રહ્યા છીએ, ત્રિકોણમિતિ સ્વાધ્યાય 8.3. યસ બેટા, આગળના લેક્ચર જોવાના બાકી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક છે. એમાં તમે આગળના લેક્ચર્સ અને આગળના ચેપ્ટર્સ ને બધું તમે લોકો જોઈ શકો છો. બહુ મજા આવશે, જોઈ કાઢજો. દરેક એનસીઆરટીનો દાખલો મેં તમને સોલ્વ કરાવ્યો છે. ઓકે, અને ઓકે, એના પછી બીજી અગત્યની વસ્તુ કે તમારે ફ્રી ઓફ કોસ્ટ બેટા મટીરિયલ જોઈતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વેબસાઇટની પણ લિંક છે, ત્યાં જઈને તમે લોકો મટીરિયલ પણ ડાઉનલોડ કરી શકો છો. ઠીક છે, ચલો હવે આપણે આગળનું લેક્ચર જોઈએ. શું કીધું છે? ટેન થીટા ના છેદમાં 1 માઇનસ કોટ થીટા છે. ડાબા બરાબર શું છે જોઈ લો ફટાફટ. છે, બહુ ટેન્શન લેવાની જરૂર નહીં બેટા. ડાબા બરાબર શું છે? ટેન થીટા છે. ઓકે, નીચે શું આપેલું છે? 1 માઇનસ કોટ થીટા આપેલું છે. ઓકે, પ્લસ અહીંયા શું આપ્યું છે બેટા? કોટ થીટા. ઓકે, અને નીચે આપેલું છે 1 માઇનસ ટેન થીટા. બરાબર, એના બરાબર આપણે આ સાબિત કરવાનું છે. તો હવે ધીમે ધીમે સાદરૂપ આપતા જઈશું, એટલે ટેન્શન લેવાની જરૂર નથી. અને આપણને કીધેલું છે કે સાઇન કોસમાં ફેરવી કાઢવાનું છે. ચલો બધાને સાઇન કોસમાં ફેરવી કાઢીએ. અહીંયા આગળ તો અહીંયા લખાશે સાઇન થીટા ના છેદમાં કોસ થીટા, બરોબર, આખાના છેદમાં 1 માઇનસ કોસ થીટા ના છેદમાં સાઇન થીટા, વત્તા ધીમે ધીમે કરવાનું, ઉતાવળ નહીં કરવાની. ઓકે, અહીંયા આગળ કોસ થીટા ના છેદમાં સાઇન થીટા છેદમાં અહીંયા આગળ 1 માઇનસ સાઇન થીટા ના છેદમાં કોસ થીટા. હવે નેક્સ્ટ સ્ટેપ આપણો શું હોવો જોઈએ? તો નેક્સ્ટ સ્ટેપમાં તમે જે છેદમાં જે છે ને એનો લસા લઈ લો. અહીંયા પહેલા લસા લઈ લો. તો ઉપર બેટા સાઇન થીટા ના છેદમાં કોસ થીટા આપણે એનું જ રાખીએ છીએ. નીચે તમે જોશો તો સાઇન થીટા લસા લઈશ તો સાઇન થીટા માઇનસ કોસ થીટા ના છેદમાં સાઇન થીટા થશે, વત્તા જેવું આ બાજુ કર્યું એવું પેલી બાજુ પણ કરી નાખો. તો ઉપર તો બેટા આપણે રાખીએ છીએ એનું એ જ કોસ થીટા ના છેદમાં સાઇન થીટા, બરોબર. નીચે લસા લઈ લઈએ તો કોસ થીટા માઇનસ સાઇન થીટા ના છેદમાં કોસ થીટા, બરોબર. આટલું પતી જાય. હવે આટલું પત્યા પછી આ છેદનું છેદ કહેવાય. આ સાઇન થીટા અને કોસ થીટા છેદનું છેદ કહેવાય, ઉપર જતું રહેશે, બરોબર. અને આ કોસ થીટા જે છે નીચે આવશે અને આ સાઇન થીટા નીચે આવશે. તો સાઇન થીટા ઉપર જતું રહે તો આ સાઇન થીટા જોડે ગુણાય તો ઉપર શું થાય? સાઇન સ્ક્વેર થીટા થાય. શું થાય? ઉપર થાય બેટા સાઇન સ્ક્વેર થીટા. નીચે તમે જુઓ તો નીચે કોસ થીટા જે આની જોડે ગુણાય એટલે શું લખાય? કોસ થીટા, અને કૌંસમાં રહેશે સાઇન થીટા માઇનસ કોસ થીટા. સાઇન થીટા માઇનસ કોસ થીટા, વત્તા આ કોસ થીટા ઉપર જતું રહે તો કોસ થીટા ગુણ્યા કોસ થીટા કોસ સ્ક્વેર થીટા થઈ જાય. તો કોસ સ્ક્વેર થીટા લઈ લો ના છેદમાં આ સાઇન થીટા જે છે આની જોડે ગુણાશે. તો અહીંયા હું સાઇન થીટા લઈ લઉં છું અને કૌંસમાં રાખું છું કોસ થીટા માઇનસ સાઇન થીટા, બરોબર છે. ધીમે ધીમે કરવાનું, હોલે હોલે કરવાનું, એટલે કોઈ જ પ્રકારની તકલીફ પડે નહીં. હવે જો બેટા અહીંયા સાઇન થીટા માઇનસ કોસ થીટા છે અને અહીંયા કોસ થીટા માઇનસ સાઇન થીટા છે, આ બંનેને સરખા બનાવવા હોય તો મારે શું કરવું જોઈએ? એ બંને સરખા બનાવવા હોય તો બેટા આમાંથી હું માઇનસ ને સામાન્ય કાઢું, શું થાય? જો નેક્સ્ટ સ્ટેપ શું થાય? સાઇન સ્ક્વેર થીટા ના છેદમાં કોસ થીટા કૌંસમાં સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે આમાંથી માઇનસ સામાન્ય કાઢું છું એટલે પ્લસની જગ્યાએ માઇનસ થઈ જાય. માઇનસ સામાન્ય કાઢું છું એટલે માઇનસ અહીંયા થશે બેટા કોસ સ્ક્વેર થીટા ના છેદમાં સાઇન થીટા કૌંસમાં થશે બેટા કોસ થીટા માઇનસ સાઇન થીટા, બરાબર છે. ક્લિયર થઈ ગયું? યસ. હવે લસા લઈ લઈએ. તો લસા શું આવશે? સાઇન થીટા કોસ થીટા અને સાઇન થીટા માઇનસ કોસ થીટા. તમારો લસા શું આવે ખબર છે? લસા કંઈક આવો આવશે. લસા કંઈક આવો આવશે. કોસ થીટા સાઇન થીટા, તો કોસ થીટા ગુણ્યા સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા. આ તમારો લસા થયો કહેવાય. તો હવે આને મારે કોના વડે ગુણવું પડશે? સાઇન થીટા વડે, કેમ કે અહીંયા કોસ થીટા છે, સાઇન થીટા માઇનસ કોસ થીટા છે, ખાલી સાઇન થીટા નથી છેદમાં. આના છેદમાં સાઇન થીટા નથી એટલે આને ઉપર સાઇન થીટા વડે ગુણીએ તો અહીંયા શું લખાય? સાઇનનો ઘન થઈ જાય, સાઇનનો ઘન થીટા. તો માઇનસ અહીંયા મારે કોસ વડે ગુણવું પડશે તો કોસનો ઘન થીટા. કેમ? તમે સમજો. આનો લસા લઈએ છીએ તો બંનેમાં આ તો કોમન જ છે અને કોસ તો છે જ, અને લસામાં કોસ સાઇન આખું આ છે તો આમાં કોસ છે ના કૌંસ છે, ખાલી સાઇન ખૂટે છે એટલે સાઇન વડે ગુણવાનું. અહીંયા ખાલી કોસ ખૂટતું હતું એટલે કોસ વડે ગુણ્યું. હવે અહીંયા આગળ જે બ્યુટી છે, એક્ઝામ્પલ દાખલાની જે બ્યુટી છે અહીંયા શું છે બેટા કે ઉપર જે છે સાઇનનો ઘન થીટા માઇનસ, તો એને અહીંયા આપણે એ ઘન માઇનસ બી ઘનની જેમ એનું વિસ્તરણ કરીએ તો શું થાય? એ માઇનસ બી
કૌંસમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. આ વિસ્તરણ મારે ઉપર અંશમાં કરવાનું આવે a ઘન માઇનસ b ઘનની જેમ. તો કરો a ઘન માઇનસ b ઘનની જેમ. તો શું થશે? સાઇન થીટા માઇનસ કોસ થીટા એક કૌંસમાં a માઇનસ b અને પછી શું આવશે? a સ્ક્વેર એટલે કે સાઇન સ્ક્વેર થીટા પ્લસ ab એટલે કે સાઇન થીટા કોસ થીટા અને પ્લસ b સ્ક્વેર એટલે કે કોસ સ્ક્વેર થીટા ના છેદમાં તમે આખું જોશો તો શું થશે? કોસ થીટા ગુણ્યા સાઇન થીટા ગુણ્યા સાઇન થીટા માઇનસ કોસ થીટા. હવે જુઓ તમને મજા આવશે હો. જાદુ આ કૌંસ અને આ કૌંસ આખો ઉડી ગયો. હવે તમે ઉપર જોશો તો સાઇન સ્ક્વેર થીટા વત્તા કોસ સ્ક્વેર થીટા 1 થાય. તો એને મારે શું લખવું પડે? 1 આની જગ્યાએ 1 લખી નાખું વત્તા સાઇન થીટા ગુણ્યા કોસ થીટા ના છેદમાં કોસ થીટા ગુણ્યા સાઇન થીટા. હવે જે છેદ જે છે બધાને અલગ અલગ ભાગી દો. હવે છેદને બેટા આપણે અલગ અલગ ભાગીએ તો શું થાય? છેદને અલગ અલગ ભાગો તો શું લખાશે? 1 ના છેદમાં સાઇન થીટા ગુણ્યા કોસ થીટા વત્તા સાઇન થીટા ગુણ્યા કોસ થીટા એના છેદમાં સાઇન થીટા ગુણ્યા કોસ થીટા. આવું થાય અલગ અલગ ભાગો એટલે. અલગ અલગ ભાગો એટલે આવું થાય કે ના થાય? જો આને મેં એકની નીચે મૂક્યું અને આની નીચે પણ એ મૂક્યું, અલગ અલગ ભાગ્યું ને. ચલો હવે અલગ અલગ ભાગો તો શું થાય? તો 1 ના છેદમાં સાઇન થીટાને શું કહેવાય? કોસેક થીટા કહેવાય. અને 1 ના છેદમાં કોસ થીટાને શું કહેવાય? સેક થીટા કહેવાય. તો 1 ના છેદમાં સાઇન થીટા ગુણ્યા કોસ થીટા છે એને હું કોસેક થીટા ગુણ્યા સેક થીટા કહી શકું. આ તો ઉડી જ જવાનું છે એટલે વત્તા 1. તો આ બરાબર જવાબ આવી ગયું. આ તો આપણે સાબિત કરવાનું હતું. 1 વત્તા કોસેક થીટા વત્તા સેક થીટા 1 વત્તા સેક થીટા ગુણ્યા કોસેક થીટા. તો મારે એ જ આવ્યું છે ને 1 વત્તા કોસેક થીટા ગુણ્યા સેક થીટા આવી ગયું. બરોબર છે. તો અહીંયા ખાલી તમારા લોકોને સાઇન કોસમાં કરીને અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે અહીંયા તમારે a ઘન માઇનસ b ઘનનું સૂત્ર તમને ખબર હોય, અવયવ પાડવાનું વિસ્તરણ કરવાનું સૂત્ર તમને ખબર હોય, તમે આ દાખલો આરામથી ગણી શકો છો. બરોબર છે. ચલો એના પછીનો દાખલો જોઈએ કે આને અલગ અલગ સાદરૂપ આપીને ડાબા બરાબર જબા કરવાનું છે. તો પહેલા ડાબા લઈ લઈએ. ચલો તો બેટા ડાબા બરાબર શું છે? તો જુઓ ડાબા બરાબર છે 1 વત્તા સેક a ના છેદમાં સેક a. તો બેટા એને સાઇન કોસમાં કન્વર્ટ કરી નાખો, સાઇન કોસમાં ફેરવી નાખો. તો શું થશે? 1 વત્તા અહીંયા થશે 1 ના છેદમાં કોસ a. અહીંયા લખાશે 1 ના છેદમાં કોસ a, કેમ કે સેક એને આપણે 1 ના છેદમાં કોસ a કહીએ કે નહીં. હવે ઉપર જે અંશ જે છે એ અંશને આપણે લસા લઈ લઈએ. અંશનો બેટા આપણે લસા લઈ લઈએ તો શું લખાય? કોસ a વત્તા 1 ના છેદમાં કોસ a આખાના છેદમાં 1 ના છેદમાં કોસ a. તો આ છેદનું છેદ કોસ a ઉપર જાય, આ છેદનું છેદ કોસ a ઉપર જાય તો શું આવે? કોસ a 1 વત્તા કોસ a ના છેદમાં આ જે કોસ a હતું એ છેદમાં રહે કોસ a. કોસ a ઉડી ગયું એટલે 1 પ્લસ કોસ a તમારો આન્સર છે ડાબાનો. હવે જબાનું આપણે જોઈએ બેટા. ચલો તો જબાનું આપણે ચેક કરીએ. તો જબાનું ચેક કરીએ તો આપણે વધારે ખબર પડશે કે જબા બરાબર શું છે બેટા. તો જુઓ જબા બરાબર છે સાઇન સ્ક્વેર a વત્તા 1 માઇનસ કોસ a. તો જો ઉપર જે સાઇન સ્ક્વેર a છે આપણી પાસે નિત્યસમ છે બેટા. કયું નિત્યસમ છે? સાઇન સ્ક્વેર a વત્તા કોસ સ્ક્વેર a બરાબર 1. તો આમાંથી હું સાઇન સ્ક્વેર a ને કરતા બનાવું તો સાઇન સ્ક્વેર a બરાબર થાય 1 માઇનસ કોસ સ્ક્વેર a. તો આ જે સાઇન સ્ક્વેર a જે છે એની જગ્યાએ હું 1 માઇનસ કોસ સ્ક્વેર a લખી શકું? બિલકુલ લખી શકું. તો અહીંયા લખી નાખો 1 માઇનસ કોસ સ્ક્વેર a ના છેદમાં 1 માઇનસ કોસ a. હવે 1 માઇનસ કોસ સ્ક્વેર a છે તો આને a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર ના કહેવાય? a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર. તેને શું લખાય? a વત્તા b a માઇનસ b. આવું લખાય ના લખાય? બરાબર. તો જો અહીંયા આગળ 1 નો વર્ગ 1 થાય ને કોસ a નો વર્ગ કોસ સ્ક્વેર a થાય. તો મારે એને લખવું તો કઈ રીતે લખી શકાય? લખી શકાય 1 માઇનસ કોસ a ગુણ્યા 1 પ્લસ કોસ a ના છેદમાં 1 માઇનસ કોસ a. 1 માઇનસ કોસ a 1 માઇનસ કોસ a ઉડી જાય તો શું બચ્યું બેટા? 1 પ્લસ કોસ a બરાબર ડાબા. તો ડાબા બરાબર જબા થઈ ગયું. ડાબાનું મૂલ્ય પણ બેટા 1 પ્લસ કોસ a આવ્યું હતું. તો ડાબાનું મૂલ્ય પણ 1 પ્લસ કોસ a છે અને જબાનું મૂલ્ય પણ 1 પ્લસ કોસ a આવ્યું. તો ડાબા બરાબર જબા અહીંયા આગળ આપણે સાબિત કરી દીધું. બરોબર છે.
તો આઈ હોપ સો કે તમે લોકોને ખબર પડી હશે. 2 સરસ દાખલા હતા અને આ બહુ જ અગત્યના દાખલાઓ છે. જો તમારા 11મા 12મા ધોરણની અંદર આગળ તમારે લોકોએ મેથ્સ રાખવાનું હોય, 11મા 12માં એન્જિનિયરિંગ બનવાનું હોય તો એમાં તમે બહુ કામમાં આવશે. એના પછીનો દાખલો બહુ જ અગત્યનો દાખલો અને ત્રિકોણમિતિનો તમારા 10મા ધોરણનો સૌથી અઘરામાં અઘરો દાખલો છે, જે આપણે લઈશું નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમાં તમને હું મસ્ત રીતે સમજાવીશ કે આ દાખલો તમારે કેવી રીતે ગણવો જોઈએ. બરોબર? તો એના માટે તમારે આવવું પડશે નેક્સ્ટ લેક્ચરમાં. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.